બનાસકાંઠા જિલ્લા આપણા વાવ થરાદ વિસ્તાર સુઈગામ વિસ્તાર અને સાચોર જિલ્લા વિશે થોડીક હવામાનની ખાસ માહિતી આપીએ. તો જે અત્યારે જે ન્યૂઝ મીડિયામાં છે, હવામાન વિભાગમાં છે, જે બધા સમાચારો અત્યારે ચાલી રહ્યા છે, એ અત્યારે નજીકના સમયની કોઈ હવામાન વિશેની આગાહી કે વરસાદ થવાની કોઈ કરતા નથી. અને 25 તારીખથી આમ થશે તેમ થશે, એ 25 તારીખને હજુ વાર છે. એ લાંબા ગાળાનું પ્રેડિક્શન કદી આચું પડતું નથી ખેડૂત ભાઈઓ. એના ઉપર વધારે પડતો વિશ્વાસ ન કરવો. અને 25 તારીખ સુધી જો વરસાદ પછી થાય તો આપણા વિસ્તારમાં શું ફાયદો થવાનો છે. અત્યારે જે આપણે જરૂર તો હવે 2-5 દાડામાં કે આજકાલમાં જરૂર છે વરસાદની, એની જગ્યાએ હવે આ 25 તારીખ પછી વરસાદની આગાહી કરવા લાગ્યા છે. અને પરેશભાઈ આમ કહે છે, અંબાલાલ આમ કહે છે 25 તારીખ પછી ભારે વરસાદ થશે. આમ તો એ આગળની વાત છે. આપણે જરૂર છે અત્યારે વરસાદની, એના વિશે વાત કરીએ તો જરૂર આપણો વિડીયો જોવો આગળ. વાવ થરાદ યુટ્યુબ ચેનલને ખેડૂત ભાઈઓ વડેલું સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. હવે મેં આગળ જે કહ્યું એમ કે અત્યારે આપણા વિસ્તારમાં વાવ થરાદ જે સુઈગામ છે અને આ જે નઈડપટ્ટો છે અને જે સાચોર જિલ્લામાં છે, ત્યાં આપણે ખાસ કરીને આપણા વાવ થરાદ વિસ્તારમાં જેમાં વરસાદ પહેલો થોડો ઓછો થયેલો છે, જે પાછળનો રાઉન્ડ હતો એટલે. અને અત્યારે આપણે જે ચોમાસું પાક છે અને અત્યારે બહુ જ જરૂર છે પિયતની, એટલે પિયત કહો કે અને પાકને પાણીની બરાબર જરૂર છે. એટલે અત્યારે વરસાદ હવે જો 2-3 દિવસમાં થાય તો આપણે વરસાદથી આ પાકને ફાયદો થાય. બાકી હવે જે અમુક મેં કહ્યું કે જે આગાહીઓ કરે છે કે 25 તારીખ પછી જે ન્યૂઝ ચેનલવાળા જે બીજા હવામાનવાળા ચલાવે છે, 25 તારીખ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે, આવો વરસાદ થશે, તેવો વરસાદ થશે. પણ એ પાછળ હજી 7-8 દિવસની એને ટાઈમ છે. અને આપણે અત્યારે 2-5 દાડામાં જો વરસાદ થાય તો જરૂર ફાયદો થાય. બાકી પછી તો પાક જો સુકાઈ જાય એના પછી કોઈ વરસાદ થવાથી એનો મતલબ નથી હોતો ખાસ. એટલે કે મતલબ તો વરસાદ થાય તો સારું, પણ એમ કે પાક માટે મતલબ નથી. એમ કે અત્યારે પછી પાક પડી જાય પછી કોઈ એનો કોઈ ખાસ ફાયદો થતો નથી ખેડૂત ભાઈઓ. બીજી હવે આગામી જે આજે 17 તારીખ છે, આવતીકાલે 18, અને મેં અગાઉ જેમ કહ્યું તો 19 અને 20 તારીખનો થોડા ઘણો આપણામાં વરસાદ થવા ચાન્સ છે. પણ એ હું એમ નથી કહેતો ગેરંટી સાથે કે લગભગ વરસાદ થાય છે. 50% સંભાવના છે. એનું કારણ છે કે જે એક મધ્યપ્રદેશવાળી જે સિસ્ટમ છે, એ અત્યારે લગભગ તો ઉત્તર પ્રદેશના અમુક ભાગો, મધ્યપ્રદેશના અમુક ભાગો અને રાજસ્થાનના કોટા બાજુની ભાગો ઉપર એની થોડી અસર છે. અને તેના વાદળા તો મોટા પ્રમાણમાં છે અને છેક અત્યારે ઉદયપુર સુધી એની અસર છે, દિલ્હી સુધી અસર છે, મહારાષ્ટ્ર સુધી અસર છે. પણ એ થોડી આપણા પશ્ચિમી મધ્યપ્રદેશ તરફ આવે તો એ આપણા વિસ્તારમાં ફાયદો કરે અને છૂટા છવાયું વરસાદ થાય આપણા વિસ્તારમાં, અને ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થાય. એ આપણે આવતીકાલે જો 18 તારીખ મોડેથી જો એ વાતાવરણમાં પલટો આવે તો સમજવાનું કે આપણા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે. અથવા 19 તારીખનો હવામાનમાં પલટો દેખાય, વાદળ વધારે દેખાય કે જે પવનની દિશા બદલાય, તો એ સમજવું કે આપણા વિસ્તારમાં અમુક જગ્યાએ અમુક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થવાની અત્યારે શક્યતા થોડી ઓછી દેખાય છે. અને જે હવામાન વિભાગે જે અત્યારે આગાહી કરી છે એના વિશે તમને થોડીક લેટેસ્ટ માહિતી આપી દઉં. સ્કાયમેટ જે ખાનગી સંસ્થા છે હવામાનની, તેમણે તો સ્પષ્ટ આપણા વિસ્તારમાં વરસાદ થવાની ના પાડી છે. અને એમણે એમ કહ્યું છે કે તમે જો તમારે પાક જો પાકી ગયેલો હોય તો તેની આપની આરામથી વાટણી કરી શકો છો. અહીંયા કોઈ પણ વરસાદની લગભગ આગામી 10 દિવસ સુધી કોઈ શક્યતા નથી. અને જે તમારે કોઈ પાકના પિયતની જરૂર હોય તો તમે પિયત પણ કરી શકો છો. એટલે એનું અનુમાન કેટલું સાચું છે તો એ તો લગભગ એમનું 50% તો અંદાજ સાચો હોતો હોય છે. કે એવું નથી કે 100% આગાહી સાચી હોય છે. પણ આપણે તો એમ કે લોકલ એક્ટિવિટીથી જો વાદળ બંધાય અને એના લીધે કોઈક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે બપોર પછીના સમયે. એ આવતીકાલે નહીં પણ 19 અને 20 તારીખ આ 2 દિવસમાં તમને જો વાતાવરણ પલટો થોડા ઘણો જોવા મળશે. જો આપણા કિસ્મત હોય અને કુદરત મહેરબાન હોય તો લગભગ વરસાદ થઈ શકે છે. બાકી જે આપણા ખાસ આગાહીકારો છે, એ અત્યારેથી એમ બતાવે છે કે 25 તારીખ પછી ગુજરાતમાં વરસાદ થશે અને સારો વરસાદ થશે. એ અત્યારે મેં પણ એ થોડુંક મોડલ ઉપર જોયું છે, મોડલ આવે એના ઉપર અત્યારે 25 તારીખથી આપણા વિસ્તારમાં એક જે સિસ્ટમ બને છે બંગાળની ખાડીની, એ સિસ્ટમ ગુજરાત તરફ અત્યારે આવતી દેખાય છે. અને એના આધારે અત્યારે એ બધા આગાહીઓ કરવા લાગ્યા છે કે 25 તારીખ સુધી. એટલે કોઈ હવે એવું લાગે છે કે પોતાના કોઈ અંદાજ મુજબ કોઈ તારણપૂર કે આવા અંદાજે આગાહી કરતા નથી. અને સ્પષ્ટ દેખાય છે, જે અમુક 3 મોડલો છે એવું બતાવે છે કે 25 તારીખ પછી ગુજરાતમાં એક સિસ્ટમ આવે છે અને સિસ્ટમથી વરસાદ થવાની શક્યતા છે. એટલે એ લાંબા ગાળાનું અનુમાન છે, એ સાચું પડી શકે, ખોટું પડી શકે છે. પણ આ 2-3 દિવસ વિશે કે વરસાદ થશે કે 5 દાડા વરસાદ થશે એવું કોઈ સ્પષ્ટ કોઈ માહિતી આપતા નથી. એટલે અને જે આપણો હવામાન વિભાગ છે IMD, એમણે પણ સ્પષ્ટ કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં આપણા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા ઓછી છે. ખેડૂત ભાઈઓ 2 દિવસ તમે 20-21 તારીખ એટલે 19, 20, 21 આ 3 દિવસ થોડી રાહ જુઓ. અને પાકને પણ પાણી તો તમે આપતા જ રહેજો જરૂર. એમ તો એમ નહીં કે રાહ જોઈને બેઠા રહેશો. આપણે જેમ જરૂર હોય તેમ પાકને પિયત આપજો. આપણે પાછું વાવેતર થયેલ છે એના લીધે થોડી અત્યારે જરૂર છે. બાકી અમુક જે આગોતરો જે વાવણી કરેલી છે એમને તો અત્યારે લગભગ પાક
તૈયાર થઈ ગયેલો છે, એમના કોઈ પિયતની જરૂર નથી. પણ જેમણે પાર્સલથી વાવણી કરેલ છે એમના માટે જરૂર છે. અત્યારે ખેડૂતો, હું અત્યારે ફરીથી છેલ્લી વાર કહું છું કે 19, 20 અને 1, 2, 3 તારીખમાં થોડા ઘણો પલટો આવી શકે છે. ભાગે હોય, કુદરત મહેરબાન હોય તો આપણા વિસ્તારમાં વરસાદ થશે. બાકી બિલકુલ શક્યતા ઓછી છે. ખેડૂત ભાઈઓ, બસ આજ અને કોઈ આવતીકાલે વરે ફેરફાર જોવા મળશે તો આપણે જરૂર માહિતી આપીશું. બસ એ જ આજે. જય હિન્દ, જય જવાહર.